બરડા પંથકના સિસલી ગામે નવેમ્બર માસમાં ચોરીની ઘટના બની હતી, જેમાં સિસલી ગામેથી લાખીબેન ભૂપત ઓડેદરાની વાડીએથી સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। જે મામલે પોલીસે લાખીબેનના પાડોશી શાંતિબેન કેશુભાઈ ખૂટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર જિલ્લામાં નવેમ્બર મહિનામાં 13 તારીખના રોજ સિસલી ગામ બગવદર પોલીસ સ્ટેશનના સિસલી ગામ ખાતે એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી લાખીબેન ભૂપતભાઈ ઓડેદરા, જેઓ સિસલી ગામ ટીંબાવાડી વિસ્તારના રહેવાસી છે, તેમની વાડીએ તેમના રહેણાંકના મકાનમાં સવારના 10:30 થી બપોરના 1 વાગ્યાના સમયમાં ઘરફોડ ચોરીની ઘટના બનેલ, જેમાં કુલ તેમના નાના મોટા દાગીના 10 કે જેમાં 3 હાર, એક મંગળસૂત્ર, એક પુરુષની લકી, એક પુરુષનો ચેન, 8 જેટલી નાની મોટી વીંટી, કાનસર તથા લૂઝ સોનાના ઘરેણા અને 1.5 લાખ રૂપિયા રોકડા, આમ સોનાના કુલ લગભગ 46 તોલા જેટલાના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડા, આટલી ચોરીની જે એમની મિલકત છે એ ચોરાયેલ। ત્યારબાદ આ ગુનાની તપાસ બગવદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા કર્મચારીઓને બાતમી મળેલ કે આ જે ફરિયાદી છે, જ્યાં ચોરી થયેલી છે તેની નજીકમાં જ રહેતા જે શાંતિબેન કેશુભાઈ ખૂટી, તેમની બાજુમાં જે પાડોશી છે, એમણે આ પ્રકારે ચોરી કરેલી હોય એ પ્રકારની બાતમી મળેલ હતી, જેથી તાત્કાલિક બગવદર પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફ દ્વારા આ સદર આરોપીના ઘરની ઝડપી તથા આરોપીની પૂછપરછ કરતા જે આ સોનું, જે ફરિયાદીનું સોનું જે ચોરાયેલ હતું તેમાંથી લગભગ 27 તોલા જેટલું ઓરિજિનલ મૂળ સ્વરૂપમાં તથા બાકીનું સોનું, જૂનું સોનું ટૂંકમાં પાછું સોનીને આપી અને નવું સોનું નવા સ્વરૂપમાં ફેરવેલ એ પ્રકારનું તથા 1.5 લાખ રૂપિયા રોકડા તેમના આ શાંતિબેન કેશુભાઈ ખૂંટીના રહેણાંક મકાનમાંથી જ બાજુમાં જે એમનું મગફળીનું જે ગોડાઉન આવેલું હતું ત્યાંથી આપણને મળી આવેલ તથા આરોપીએ પણ સદર ચોરીની કબૂલાત આપેલી હતી। આમ બગવદર પોલીસ દ્વારા કુલ 45 તોલા તથા 1.5 લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનું નામ શું છે, એનો કઈ ઇતિહાસ, રહેવાના ક્યાં છે? આ આરોપી છે એ પણ સિસલી ગામના ટીંબાવાડી વિસ્તારના જ રહેવાસી છે, જેમનું નામ શાંતિબેન વાઇફ ઓફ કેશુભાઈ ખૂંટી છે। તેમણે આ જે ફરિયાદી છે એમની સાથે જૂનો કોઈ જમીન બાબતનો અણબનાવ હોય એનું મનદુખ હતું, જેને લઈને તેમણે આ ચોરીને અંજામ આપ્યું હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। અને આ સાથે અમારી તમામ પોરબંદર જિલ્લાના જ્વેલર્સ તથા સોની ભાઈઓને વિનંતી છે કે આવી રીતે કોઈ પણ પ્રકારે કોઈ શંકાસ્પદ પોતાના ઘરેણા કે અન્ય કોઈ પણ પ્રકારની માલ મિલકત વેચવા માટે આવે છે અને આપને જો શંકાસ્પદ લાગે છે તો પોલીસને તાત્કાલિક જાણ કરશો, જેથી આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કોઈ પણ ઘરેણા કે કોઈ પણ માલ મિલકત હોય તે આપણે જે મૂળ ફરિયાદી છે એને પાછા પરત અપાવી શકીએ।